શ્રાવણ માસમાં લોકો વિવિધ રીતે શિવજીને યાદ કરે છે, શિવજીની આરાધના કરી ઉજવણી કરે છે. ભુજના પ્રમુખસ્વામી નગરમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોએ હોંશભેર ભાગ લીધો હતો. આ શિવશક્તિ મંડળના સ્થાપક દીપિકાબેન ડુડિયાને મળીએ અને જાણીએ તેમના આ ગ્રુપ વિશે તથા યોજાયેલ સ્પર્ધાઓ વિશે. નમસ્કાર, અમે શિવશક્તિ મહિલા મંડળથી. મારું નામ છે દીપિકા ડુડિયા. હેતલ ગો મારું નામ છે. અમે અમારું શિવશક્તિ ગ્રુપ પૂરી તરહ સંપૂર્ણપણે સેવાનું કામ કરે છે. નિઃશુલ્ક કોઈ પણ જાતનું અમે ચાર્જ નથી લેતા. એમાં સમર કેમ્પ હોય, મહિલા આશ્રમ હોય કે વૃદ્ધાશ્રમ હોય, બધા જ પ્રોગ્રામ અમે નિઃશુલ્ક અને સેવાભાવી રીતે કરાવીએ છીએ. તેમાં અમે અવનવી ગેમો રમાડી છીએ, ક્વિઝ, અંતાક્ષરી, બેન તો માસ્ટર છે એમના. અને એવી રીતે અમે આરતી ડેકોરેશન, ગરબા ડેકોરેશન, દીવા ડેકોરેશન આવી અનેક પ્રકારની અમે પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. હમણાં જ અમે આજરોજ અમે શિવ મંદિરમાં, અરિયંતેશ્વર મહાદેવ મંદિરમાં આરતી ડેકોરેશન અને શિવ ભજનની સ્પર્ધા યોજી હતી. એમાં બહોળી સંખ્યામાં 60 બહેનોએ ભાગ લીધો હતો. અને આગામી પ્રોગ્રામ અમે 11 તારીખે 5 થી 15 વર્ષના બાળકોનું વેશભૂષા રાખશું, જેમાં 2 પ્રકારના ગ્રુપ હશે અને થીમ હશે દેશભક્તિને લગતી. કારણ કે આપણે 15મી ઓગસ્ટ તરફ જઈ રહ્યા છીએ, તો એની જે થીમ હોય છે એ બાળકો માટે અમે રાખશું, જેની અમે વહેલી તકે મેસેજ ફોરવર્ડ કરી નાખશું. જોડાઓ એવો અમારો અભાવભર્યો આવકાર છે. શિવશક્તિ મહિલા મંડળ ગ્રુપ દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તથા દર્શક તરીકે ઉપસ્થિત અને ભાગ લેનાર એમ દરેકને તુલસીના રોપા પણ આપવામાં આવ્યા હતા. મારું નામ જ્યોતિ પવાણી છે. આજે અહીંયા પ્રમુખ સ્વામીનગરમાં શિવશક્તિ ગ્રુપ આયોજિત ભજન સ્પર્ધા છે, શિવ ભજન સ્પર્ધા, અને વેસ્ટમાંથી બેસ્ટ આરતીની થાળી બનાવવાની સ્પર્ધા છે. એમાં મેં બંને સ્પર્ધામાં ભાગ લીધો છે અને બંનેમાં મારો શ્રેષ્ઠ 6માં નંબર આવ્યો છે. તો મને ખૂબ જ આનંદ થાય છે કે આવા સરસ પ્રોગ્રામ આવી સંસ્થાઓ કરતા હોય તો બધાને આગળ આવવાનો મોકો મળે અને બધામાં રહેલી છુપી શક્તિઓ બહાર આવે. તો બહુ સરસ પ્રોગ્રામ કર્યું છે. તો શિવશક્તિ ગ્રુપના હોદ્દેદારોને હું ખૂબ જ શુભેચ્છા આપીશ કે આવા સરસ પ્રોગ્રામ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહે.